બોલો. હકાભા અમે તમારા પાસે એટલી તો આશા રાખીએ કે ન રાખીએ કે તમે કંઈક બોલો કે ન બોલો? કેવી જ બોલી એમ કહું? હા, હું કેવી જ બોલી શકું? કેમ ન બોલી શકો એમ કહો. ચલો હાલો, તમને જ્યારે જરૂર હોય ત્યારે અમારે રાજપૂત સમાજ કાયમ તમારી હારે હોય 365 દી. તમે દરબારો વિશે ખરાબ જોક્સ બોલો, બાપુ બાપુ બાપુને છેડા પધાર્યા, બાપુના દીકરા નામ થયું, તોય અમે સહન કર્યો. અમે જિંદગીમાં અમારે એક દીકરો આઈને તમારા વિરુદ્ધમાં બોલ્યો હોય, તમને આઈને કીધું હોય તો એવો એક દાખલો આપો. તો ચલો ભાઈ હાલો. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો તમને બધા લોકોની ખબર છે કે હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજ અને મિત્રો એમ કીધો પરસોત્તમભાઈ રૂપાલાનો જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. તે વિવાદ વિશે વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો હકાભા ગઢવીનું એક કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો એક ભાઈ છે એ કહી રહ્યા છે હકાભા ગઢવીને કે ભાઈ તમે આટલો બધો વિરોધ ચાલી રહ્યા છે છતાં મિત્રો એમ કીધો તમે ભાઈ અમારા ઉપર કેમ વિડીયો નથી બનાવી રહ્યા, ક્ષત્રિય સમાજ ઉપર કેમ મિત્રો એમ કીધો સપોર્ટમાં વિડીયો નથી બનાવી રહ્યા. આ યુવક કોણ છે એ તો ખબર નથી પડી રહી, પરંતુ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ તેજીથી વાયરલ થઈ રહ્યું છે. ત્યારે મિત્રો વાત કરી તો હકાભા ગઢવી પોતે એવું કહ્યું છે કે ભાઈ હું છું ભાજપનો વ્યક્તિ અને મેં મિત્રો એમાં હમણાં જ મિત્રો એમ કીધું ભાજપમાં જોડાયો છો અને મિત્રો હું ભાજપનું ન કાપી શકું. શું મિત્રો વાત કરી તો ભાજપમાં જોડાયા છે તો મિત્રો શું પરસોત્તમભાઈ રૂપાલાને સપોર્ટ કરશે? પરંતુ મિત્રો હકાભાઈ ગઢવી એવું કહ્યું નથી. મિત્રો આગળ વાત કરી તો હાલના ટાઈમમાં તે ભાજપને સપોર્ટ કરે છે, ભાજપમાં જોડાયા છે, પરંતુ મિત્રો તે પરસોત્તમભાઈ રૂપાલાને સપોર્ટ કરતા નથી. એ મિત્રો ક્ષત્રિય સમાજના લોકોને પણ સપોર્ટ કરતા નથી, કારણ કે મિત્રો તે બંને વિશે છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ એ જોવાનું છે કે શું હકાભા ગઢવી વિડીયો બનાવે છે. બનાવો તો સૌથી પહેલા આપણી ચેનલમાં આવશે તો સબસ્ક્રાઇબ જરૂર કરી રાખજો.